કેળાના ઝાડમાં આ મેલ ફૂલના પાર્ટ અને ફિમેલ પાર્ટ સ્ત્રી અને પુરુષ એક જ ફૂલ અંદર હોય, પણ એક જગ્યામાંથી બીજી જગ્યાએ ઝાડ ઉગે એના માટે તમે અહીંયા જોઈ શકો છો કે એ લોકો આ કુદરતી રીતે એ લોકો આમ છે. કેમેરામેન ઇધર આવો. નમસ્કાર દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો આ પાંદડા છે, આ ઉપર ખાય જમે એ લોકોની બધી, અને આના હલવાઈ બનાવતા હોય છે એ લોકો પાંદડાના, ખાંડ નાખીને ગોળ નાખીને અંદર. પણ મુદ્દાની વાત એ છે કે હવે ઝાડ ફળ આપ્યા છે, ફળની પહેલા ફૂલ બને, તાજા ફૂલ નીચે છે અને એનાથી તાજા ફૂલ હજી નીચે આવવાની કોશિશ ટ્રાય કરી રહ્યા છે. થોડાક ટાઈમ આવી જશે અને આ અઠવાડિયા પહેલા આવી ગયા છે. અને એમાં સિસ્ટમ એવી હોય કે કેળાના ઝાડમાં આ મેલ ફૂલના પાર્ટ અને ફિમેલ પાર્ટ સ્ત્રી અને પુરુષ એક જ ફૂલ અંદર હોય. એટલે એ લોકોને ફળ જ્યારે એ લોકોનું ફર્ટિલાઇઝેશન થાય ત્યારે ફળ આપે, પણ એક જગ્યામાંથી બીજી જગ્યાએ ઝાડ ઉગે એના માટે તમે અહીંયા જોઈ શકો છો કે એ લોકોને આ કુદરતી રીતે એ લોકોને આમ છે. કેમેરામેન ઇધર આવો. આ તમે ચિકાસવાળું અહીંયા ઝૂમ કરીને દેખાડો, એકદમ અંદર મોબાઈલ નાખી દો, તમને અહીંયા ચિકાસ ભીનાશ તમને દેખાતી હશે. આ જે છે આ તમને દેખાય ભીનું ભીનું મારી આંગળી ઉપર, એ મીઠું એક નેક્ટર કહેવાય ને. એ પ્લાન્ટ ઇવોલ્યુશન થ્રુ કે જાતે કુદરતી પ્રક્રિયા થ્રુ એ લોકોની ફૂલની અંદર જ પેદા થાય ને એ કાઢે, અને તમે જોતા હશો મક્ખીઓ ને કીડીઓ ને એ બધી ફરે આના ઉપર. એટલે એ પછી મેલ પાર્ટ હોય, મેલ પાર્ટની ઉપર પોલેન હોય, પીળા પીળા કાંઈક હોય આમ પાવડર જેવું. એ પછી કીડી ઉપર ચોટી જાય ને પછી કીડી બીજી જગ્યાએ જાય, ત્યાં પછી વળી બીજો ઝાડ ઉગે કેળાનો. એ આખી સિસ્ટમ છે. એટલે આ પ્રકૃતિ જાતે જ એવું મીઠું રસ કાઢે છે, જેનાથી ગોળ ઉપર કીડીઓ એટ્રેક્ટ થાય, એમ અહીંયા કને કીડીઓ એટ્રેક્ટ થાય, પછી હું ઝાડ મોટું થાય, પાનનો તમે ઉપયોગ લઈ શકો. અને કેળાનું ક્યારે થડ તમને ઉપર ન દેખાય, હજી બધી છે ડાળીઓ જ છે છેક જમીન સુધી, એનું થડ જમીનની અંદર હોય. અને જ્યારે આ કેળા સંપૂર્ણ રીતે તમને તાર દેખાય છે, બધી તાર ગાયબ થઈ જાય અને આખી કેળા ગોલ થઈ જાય, એટલે તમને એને કાપી ગુણીમાં કે કોટનમાં વીંટી અને અંદર રાખી દેવાનું, અને બાજુમાં પાકી કેળાએ રાખી દેવાની, જેમાંથી ઇથાઇલિન ગેસ નીકળે. એ ગેસ પછી આલી કેળાને પણ પાકવામાં મદદ કરે. એ ગેસ બજારમાં કેમિકલ ફોર્મમાં મળતી હોય તો તમે અહીંયા લઈ શકો, છાંટી દેવાની. આજકાલ બધે ફળ એવી રીતે જ આવે છે. એટલે આ તો અમે ખિસકોલી માટે છે, આમાંથી કોઈ અડશે નહીં. હેતલભાઈ વાદું કર્યો હતો, જોઈ આવે.